કોળી લોકોને સંત મહાત્માના જીવનમાંથી પ્રેરણા મળેલ છે. સંત મહાત્માના જીવનમાંથી કોળી લોકોને પ્રેરણા મળેલ છે. એટલે જ કહ્યું છે કે પ્રેરણા, ભાવના અને પ્રભુ કૃપા પ્રગટ્યો ત્રિવેણી પ્રયાગ, જેમ બહાર ખીલો બાગ એવી રીતે ઋતુ શરદ રામડા. કોળી લોકોને રામાયણમાંથી ઘણા ઉપદેશ મળે છે. એટલે જ કહ્યું છે કે કોળી કુળમાં અવતર્યો રામાયણનો રસનાર, તૈરો સંસાર તાત રામાયણ વાસી રામડા. એ જ રીતે કોળી કુળમાં ઘણા દાતારો થયા, ઘણા સુરવીર થયા. ભગવાન બધું કોળી કુળને જ સેવતા થઈ ગયા છે. એટલે જ કહ્યું છે કે દાતા સુરા ને દેવતા, ભક્તોને વળી ભગવાન, કોળી કુળને સેવતા એ રમી ગયા રામડા. કોળી લોકો જે બોલે છે એ કરી અને બતાવે છે. એનું પણ આ એક ઉદાહરણ છે કે બોલીએ મુખથી બોલ, પછી પ્રાણ જાતાય પાડીએ, કુડા દઈને કોલ પલટીએ નહીં પલકમાં. ક્ષમા પણ આપવાનું રામાયણમાંથી ઉપદેશ મળે છે. અને ઘણા શરણે આવે તો ક્ષમા પણ આપી દે છે. એટલે કોળી જો કોઈ કોળી પાસે નમે તો નમતું પણ જોખી દે છે, અને કોઈ સામો આવે તો સામનો પણ કરે છે. એટલે કે નમતાને તો સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન, જેમ સાગરને નદીઓ બધે એમ સોળી ઊંચા સ્થાન. બાકી મરે તોય કોળી મૂકે તો નહીં જ. એનું પણ એક ઉદાહરણ છે કે શરણે આવ્યો સોંપે નહીં, અસલ રાજપૂતની રીત, મરે તોય મેલે નહીં, હોય ખતરે વ્રેત. એ જ રીતે કોળી લોકો સંપીને પણ રહે છે કે સંપ મોટો સાયડો, તનના હરે તાપ, હોય પ્રભુનો પ્રતાપ, તો રીજે મને રામડા. જય માનદાતા, જય માનદાતા.